હેલો, તો આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસીપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે. તો મેં એક મોટો બાઉલ ભરીને ઘી લીધું છે અને એ જ માપથી એક મોટો બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે. તમે આમાં અડદનો લોટ પણ નાખી શકો છો. તો હવે એને આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. આ રીતે શેકાઈ જાય એટલે આપણે અંદર ક્રશ કરેલો અધકચરો આપણે ડ્રાયફ્રૂટનો પાવડર નાખીશું અને એને પણ 2 મિનિટ સુધી શેકીશું. એ શેકાઈ જાય એટલે આપણે એની અંદર આગળ પ્રોસેસ ચાલુ કરી દઈશું. તો મેં અહીંયા ગુંદર લીધો છે, એનો પાવડર બનાવી દીધો છે અને એક બાઉલ ભરીને એ પાવડર નાખ્યો છે. લગભગ 250 ગ્રામ જેટલો ગુંદર છે. તો આ ગુંદર સરસ ફૂલી જાય એટલે કે શેકાઈ જાય એટલે ત્યાં સુધી આપણે એને શેકીશું. તો ગુંદર શેકાય પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું અને આગળની પ્રોસેસ ચાલુ રાખીશું. તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, પૌષ્ટિક છે અને શિયાળાની આઈટમ છે. તો આપણે આની અંદર કેસર નાખ્યું છે, ડ્રાયફ્રૂટમાં આપણે લીલી સૂકી દ્રાક્ષ નાખી છે અને સૂંઠ અને ગંઠોડા નાખ્યા છે. સૂંઠ ગંઠોડા તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. એલચીનો પાવડર નાખ્યો છે, મગજતરીનો પાવડર નાખ્યો છે. આ બધી જ પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને કરીશું. તો તમને જેટલું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે ગોળ નાખો અને ખડી સાકર પણ નાખી શકો છો. મેં અહીંયા ખડી સાકર અને ગોળ બંને નાખ્યું છે. તો હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. જુઓ, જે ઘી હતું એ બધું જ અંદર પચી ગયું છે. તો હવે આપણે આમાં મેથીનો પાવડર નાખીશું, એટલે કે મેથીનો લોટ. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલો મેથીનો લોટ લીધો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. તો આ ટેસ્ટથી ભરપૂર અને સ્વાદિષ્ટ ચકતા તૈયાર છે. તમે આને લાડવા પણ બનાવી શકો છો અને ચકતા પણ કરી શકો છો. તો રેડી છે મારા પૌષ્ટિક, ટેસ્ટી, સ્વાદિષ્ટ ચકતા, શિયાળાની સ્પેશિયલ વેરાયટી. તો આ બહુ ફટાફટ બની જાય છે, બહુ ઇઝી છે અને ખાવામાં બી પૌષ્ટિક છે. તો તમને કેવા લાગ્યા મને જરૂરથી જણાવશો અને બનાવશો અને ખાશો. તો ઉપર મેં અહીંયા ખસખસ અને ડ્રાયફ્રૂટનો પાવડર નાખ્યો છે અને એના ચકતા પાડી લીધા છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો, લાઈક કરશો અને કેવું લાગ્યું તે મને જરૂરથી જણાવશો. ઓકે, બાય.